સુઝલોન વિશે નીરજભાઈ બહુ ચર્ચાઓ ચાલી અને અચાનક જ આ શહેરમાં બહુ મોટો એક ઉછાળો આવી ગયો અને મોટાભાગના લોકોએ ભલામણ કરી કે આ તમે શેર લઈ લો. ડેફિનેટલી શહેરમાં જે જાતની આપણે જાણીએ છીએ કે જે આખી સ્ટોરી જે છે સુઝલોનની એ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, કારણ કે જે શેરનો ભાવ 33-34 રૂપિયા હોય એ વધીને 80 રૂપિયા થઈ જાય તો વન હેઝ ટુ બી લિટલ મોર કેરફુલ. આ શેરમાં તમને ખબર છે કે લાઈફ ટાઈમ હાઈ લગભગ 460 રૂપિયાનો હતો અને આજે લગભગ 68-70 રૂપિયાના ભાવે મળે છે. કંપનીમાં ઘણા બધા ટર્મોઇલ્સ આવી ગયા, પ્લસ એન્ડ ડાઉન થયા, ઉપર નીચે ઘણો શેર થયો. એકવાર લોકોનો મોસ્ટ ફેવરેટ શેર હતો એ થોડો ઘણો ખાસો નીચે પણ જતો રહ્યો. આ શેર જે આપણે જાણીએ છીએ કે જે આપણે એનર્જીમાં સેક્ટરની અંદર બહુ છે અને જે અત્યારે નોર્મલી એ લોકોનો પોતાનો જે વર્ચ્યુઅલ મોનોપોલી બિઝનેસ હતો એ વિન્ડ પાવર હતો અને હવે એમાં એ લોકો સોલારની અંદર પણ એન્ટર થઈ ચૂક્યા છે. એટલે સોલારમાં તો જે પણ કંઈ કંપનીઓ એન્ટર થાય છે એને હંમેશા હું કહું છું કે લાંબા ગાળા માટે આ બધી કંપનીઓ ખૂબ સારી છે. ઓફકોર્સ એના ફંડામેન્ટલ તમે ચેક કરી લો. સુઝલોન ઇઝ સેમ કેસ, એટલે એમણે તો ઊંચા ભાવે લીધા છે 80 રૂપિયાના ભાવે, પણ મારી તો એમને એક સલાહ છે કે આ શેર લગભગ આ ભાવે છેલ્લા કેટલાય સમયથી કર્યો છે. હા, રિસેન્ટલી જે કરેક્શન્સ આવ્યું એમાં શેરનો ભાવ લગભગ નવેમ્બરમાં ઘટીને 53-54 રૂપિયા પણ થઈ ગયો હતો. એટલે એવી કોઈ એમને તક મળે કે 54-55ની આસપાસ મળે તો એ થોડા એવરેજ આઉટ કરી શકે છે અને થોડો લાંબો સમય આપવો પડશે, કારણ કે આ શેરમાં અચાનક એટલો મોટો ઉછાળો જોવા નહીં મળે. એટલે 53-54 કે 55ના ભાવે તમે ફરીવાર ખરીદી કરો અને એવરેજ આઉટ કરો અને હોલ્ડ ઇટ ફોર અ લોંગ ટાઈમ. વધઘટે કદાચ 2 કે 3 વર્ષમાં આ શેરનો ભાવ 85, 90 કે 100 રૂપિયા સુધી પણ આવશે. થોડી ધીરજ ધરવી પડશે, પણ હું એમને લોસ બુક કરવાની સલાહ નથી આપતો.